बोलिए सतगुरुदेव की जय। आज अमो અમારા પ્રિય ભાઈ શ્રી સુરજુના બારામાં કંઈક બે વાત કરવા ચાહી છીએ। ઉર્જુભાઈ અમારા અમથુ દાદા અને બાલુમાની મોટી દીકરી, 4 દીકરીમાં એમનો હંદેશી મોટો નંબર, અને એમના 4 ભાઈ છે અને એમની 3 બોનું, પણ બધાય જ્ઞાની, ભાઈ બી જ્ઞાની અને બોનું બી બધાય જ્ઞાની। પણ હુરદુભાઈની વાત જ અલગ હતી ભાઈ। હુરદુભાઈની સમજદારી, હુરદુભાઈની ફૂર્તિ, હુરદુભાઈનું બોલવાનો એક હિસાબ, એક મીઠાશ માણસને દિલ જીતી લેતા હતા। હુરદુભાઈ કોઈ બીને વાત કરે ને તો 2 ઘડી આનંદ દઈ દેતા હતા। હર વાતના અંદર છે ને એક હાસ્ય લાવી દેતા હતા, ખુશ કરી દેતા હતા માણસોને। એમની વાત એવી હોતી હતી કે કહેવાનો મતલબ એ છે કે હુરદુભાઈ આપણા વચ્ચે નથી, પણ હુરદુભાઈની યાદો આપણા હારે બહુ છે। હુરદુભાઈ જે રહ્યા એ જ્યારે જોઈ ત્યારે માની લો કોઈ હાજા માંદા પડ્યા હોય તો કહીશ કોઈને કહીશું નહીં હો, ને હમણાં ખબર કાઢવા આવી જશે, નકરા કહીશ, આપણે બધા આપણા આપ ઠીક થઈ જશે કહીશ, એમ કરીને દાંત કાઢતા હોય। તે મને તો 2-3 કિસ્સા ફાઈના યાદ આવી રહ્યા છે। એકદમ શ્યામ કાકા બેઠા હતા અને હું બેઠો તો, ફઈ બેઠા હતા, તે એમાં કંઈક વાત યાદ આવી શ્યામ કાકાને, અને મને બી વાત યાદ આવી। મેં લઈ કરીને એ વાત આખી પૂરી કરી, ફઈને સંભળાવી દીધી। તા શ્યામ કાકા આમ જોઈને કે અલા ભૂણા, મારે તો આ વાત ને હજી કેવી રીતે કરવી હતી કહેશે, અને કેવી બળિયા કરવી હતી મારે કહેશે હજી હુરદુ બોલને કહેશે। તા હુરદુ ફઈ શું કહેશે, ત્યાં આટલી બળિયા તો કરીશ મારા ભત્રી જાય, આની છે બળિયા તમે શું કરશો કહેશે, બહુ બળિયા કરી, બહુ બળિયા કરી બેટા। તે આવા હિંમતવાળા હતા ભાઈ અમારા, બહુ જોરદાર। અને બીજી વાત શું હતી કે એકવારી આપણા સુમિતનું અને સોનમનું કંઈક કરવું હતું, આપણે વિવાહ વાદન અને કંઈક વાતચીત કરવી હતી, તો એ ટાણે કંઈક આ વાતાવરણ ઉપડી ગયેલા, ભાઈ આ માણસો શું કહે છે, ચીમ કહે છે, આ કેવી રીતે કહે છે, આ વિષય ઉપડ્યો। અમે ફઈને જઈને કીધું હે ભાઈ આવી રીતે ચીમ થાય છે, આ બધા માણસ કોઈ વાત કરે, બટા તું ચિંતા ન કરે, હું બેઠી છું, હું એકનો જવાબ દઈ દઈશ કેસ, તમે તારે કરો કેસ, એમાં શું હતું કેસ। લે ભાઈ આવી હિંમત ભાળી, અમને એમ થયું કે વાહ વાહ વાહ, આ તો મારા બાપા ગુણે ગુણે બોલસ હે। આ શ્યામ કાકા, સુંદર કાકા, ભજી, આ બધાય ગુણ, ભાઈઓના ગુણ બધા હતા હુરદુભાઈમાં। તે એવા હિંમતવાળા, એવા વાત કરવાવાળા, તો ભાઈ ઓલા કેસીના ગુણે પાછા એમની બોનું હારે એમનો સંપર્ક, કલકત્તામાં રહેતા હતા, પણ રોજનો એક ફોન થાય જ તે, શારદા બોન હારે, લીલા બોન હારે, કાંતા બોન હારે, એ 3-4 બોનોનો એટલો પ્યાર, એટલો પ્રેમ, એટલો તાલમેલ કે માણા એમ કે ઓહો હો, આ બોનું આટલો પ્યાર પ્રેમ આમનો, સમજી લો ને કે આપણને ખબરું રહે ને હુરદુભાઈ પાસે મળે, કારણ કે એ બધા ફોનમાં કોન્ટેક્ટ કરતા રહેતા હોય, અને હુરદુભાઈ પાસેથી આપણને ખબર મળે કે આ દિલ્હીમાં આમ થયું। તે કહેવાનો મતલબ એ જ છે કે આવી રીતે હુરદુભાઈ એટલા બધા હારે મિલનસાર, અમે ભત્રીજાઓ ને તો એટલા માનતા હતા, એટલા માનતા હતા કે જેની વાત ન પૂછો। હુરદુભાઈ અમને તો, મને તો બહુ પ્યાર કરતા હતા। જ્યારે કોઈ બસું કરીને જતા હોય તો હરિદ્વાર જતા હોય, યા ઘૂમવા જતા હોય, તો એ પહેલાં પૂછે જગદીશભાઈ કઈ બસમાં બેઠા છે, ત્યાં કે શોલી હોય, તો એમાં અમે બેસું, એ હિસાબ લગાવો, એ ફઈયું જેટલો પ્યાર દેતા હતા, જેટલો પ્રેમ દેતા હતા। તે કહેવાનો મતલબ એ છે ફઈની બહુ યાદ આવે છે। ફઈ હજી હોત તો હજી બી આપણા બધાના માથે દયા દૃષ્ટિ, પ્યાર, પ્રેમ અને સમજદારીની વાતો બધાને કરતા રહેતા હોત। અને બીજી વાત એટલી જ છે કે જ્યારે મફા ફુવા પાછા થયા ને, તારો હુરદુભાઈ અહીંયા એકલા જ હતા હોસ્પિટલમાં, અને ફુવા વયા ગયા, અને અહીંયા પછી ખબર પડી હતી, પણ આટલી હિંમત, એ એકલા છે ને ઠેઠ ઘેરે લાવ્યા, કોઈને ખબર ન પડવા દીધી, અને ઠેઠ ઉપર લઈ જાય ફુવાને ઠેઠ ઘેરે। આવા હિંમતવાળા અમારા ભાઈ નત ઓલા કહે છે ને, શત નમન છે આપણે હુરદુભાઈને। હુરદુભાઈ ચાઈ બી હોય, પ્રભુ એમની આત્માને શાંતિ દે,
અને બધા મળી કરીને મારા એકદમ જયકારો બોલજો. બોલો હુરજુભાઈની જય, બોલો હુરજુભાઈની જય.